સૌરાષ્ટ્રની સુપ્રસિદ્ધ જગ્યા અને સતનો આધાર એટલે સત્તાધાર। આ સત્તાધારને લઈને જે વિવાદ ચાલી રહ્યો છે તે વિવાદને લઈને હવે અમરેલીથી એ પહેલની શરૂઆત થઈ છે કે આખા આ મામલાની અંદર જે કોઈ પણ વ્યક્તિને એ સત્તાના આધારે સત્તાધારથી કોઈ વિવાદ હોય કે પછી એ વિજય ભગતથી કોઈ વિવાદ હોય, એ સામે બેસીને તેનો નિકાલ કરવો જોઈએ। અને આ પહેલની શરૂઆત કરનાર અન્ય કોઈ નહીં પરંતુ અમરેલીના સાવરકુંડલા સ્થિત માનવ મંદિરના સંત ભક્તિ બાપુએ કરી છે। ભક્તિ બાપુએ એક નિવેદન આપ્યું છે અને બાપુના નિવેદનથી તેમણે શરૂઆત કરી છે કે આજે એક નવા પહેલની શરૂઆત કરીએ, આજે એક નવી વાતની શરૂઆત કરીએ। અને વાત એ છે કે જે કોઈ પણ વ્યક્તિને જે તે સંતથી જો સીધો વિવાદ હોય તો એ તે સંતની સામે બેસી જાય અને તેના વિવાદનો અંત લાવે। વિવાદને જેટલો લોકો સમક્ષ લઈ જશો તેટલો એ વિવાદ વધશે। તમારું એ મામલે શું કહેવું છે એ તમે તે સીધા તે સંતની સાથે બેસીને તમે ચર્ચા કરી શકો છો। શું કહ્યું એ સાવરકુંડલાના માનવ મંદિરના સંત ભક્તિ બાપુએ એ તમે સાંભળો। પહેલા જય સિયારામ। સાવરકુંડલા માનવ મંદિરથી ભક્તિ બાપુ, સત્ય સનાતન ધર્મ કી જય। અત્યારે સોશિયલ મીડિયામાં જે સત્તાધાર માટે વાયરલ બહુ થઈ રહ્યું છે એ ખૂબ જ પીડાજનક છે। સત્તાધાર એટલે આપણી શ્રદ્ધાનું કેન્દ્ર, પૌરાણિક જગ્યા અને સિદ્ધ જગ્યા છે। એના માટે વગર વિચાર્યું, પ્રૂફ વગર કાંઈ બોલવું કે કંઈ વાતો કરવી એ વ્યાજબી નથી। સનાતન ધર્મને નુકસાન થઈ રહ્યું છે। આ બાબતે મારે એટલું જ આપને બધાને કહેવાનું છે કે જેની પાસે કંઈ વાંધો હોય કે પ્રૂફ હોય તો એણે પર્સનલી સમજી લેવું જોઈએ। સત્તાધાર માટે કાંઈ બોલવું એ આપણા સનાતન ધર્મીઓ માટે વ્યાજબી છે નહીં। જો કાંઈ પોતાને પર્સનલ વાંધો હોય કે પર્સનલ પોતાની પાસે કાંઈ પ્રૂફ હોય તો એણે પર્સનલ રીતે મળી લેવું જોઈએ। પણ આવી રીતે જગ્યાને સારેઆમ બદનામ કરવી એ સનાતન ધર્મને નુકસાન છે। એટલે મહેરબાની કરી અને સત્તાધાર વિરુદ્ધ જે સોશિયલ મીડિયામાં બધાને મન ફાવે એમ વાતો કરી રહ્યા છો એ બંધ કરજો। હું આપને કરબદ્ધ પ્રાર્થના સાથે કહું છું કે જો પ્રૂફ હોય તો તમ તારે સમજી લો, બાકી તમે આવી રીતે ધર્મસ્થાનોને બદનામ કરશો તો આપણા સનાતન ધર્મને નુકસાન જશે। જય સિયારામ। સાવરકુંડલા માનવ મંદિરથી ભક્તિ બાપુ, સત્ય સનાતન ધર્મ કી જય। અત્યારે સોશિયલ મીડિયામાં જે સત્તાધાર માટે વાયરલ બહુ થઈ રહ્યું છે એ ખૂબ જ પીડાજનક છે। સત્તાધાર એટલે આપણી શ્રદ્ધાનું કેન્દ્ર, પૌરાણિક જગ્યા અને સિદ્ધ જગ્યા છે। એના માટે વગર વિચાર્યું, પ્રૂફ વગર કાંઈ બોલવું કે કંઈ વાતો કરવી એ વ્યાજબી નથી। સનાતન ધર્મને નુકસાન થઈ રહ્યું છે। આ બાબતે મારે એટલું જ આપને બધાને કહેવાનું છે કે જેની પાસે કંઈ વાંધો હોય કે પ્રૂફ હોય તો એણે પર્સનલી સમજી લેવું જોઈએ। સત્તાધાર માટે કાંઈ બોલવું એ આપણા સનાતન ધર્મીઓ માટે વ્યાજબી છે નહીં। જો કાંઈ પોતાને પર્સનલ વાંધો હોય કે પર્સનલ પોતાની પાસે કાંઈ પ્રૂફ હોય તો એણે પર્સનલ રીતે મળી લેવું જોઈએ। પણ આવી રીતે જગ્યાને સારેઆમ બદનામ કરવી એ સનાતન ધર્મને નુકસાન છે। એટલે મહેરબાની કરી અને સત્તાધાર વિરુદ્ધ જે સોશિયલ મીડિયામાં બધાને મન ફાવે એમ વાતો કરી રહ્યા છો એ બંધ કરજો। હું આપને કરબદ્ધ પ્રાર્થના સાથે કહું છું કે જો પ્રૂફ હોય તો તમ તારે સમજી લો, બાકી તમે આવી રીતે ધર્મસ્થાનોને બદનામ કરશો તો આપણા સનાતન ધર્મને નુકસાન જશે। સાંભળ્યું આપે? તમે કોઈ પણ વ્યક્તિને બદનામ કરો છો તો ન માત્ર તે વ્યક્તિ પરંતુ તે જગ્યા પણ બદનામ થાય છે। તમે કોઈ પણ વ્યક્તિ ઉપર પુરાવા વગર આક્ષેપો કરો છો તો તે વ્યક્તિની જેટલી છબી ખરડાય છે તેના કરતાં વધારે તે જગ્યાની પણ છબી ખરડાય છે। આજે જૂનાગઢની અંદર જે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે તેવી જ પરિસ્થિતિનું નિર્માણ ક્યાંક એ સત્તાધારમાં પણ થયું છે। જૂનાગઢની અંદર ગાદીનો વિવાદ ચાલી રહ્યો છે અને સત્તાધારની અંદર ગાદી ઉપર બિરાજમાન વિજય ભગતનો વિવાદ ચાલી રહ્યો છે। કરોડો રૂપિયાની સંપત્તિની વાત ચાલી રહી છે અને આક્ષેપો કરનાર અન્ય કોઈ વ્યક્તિ નહીં પરંતુ એક તરફ વિજય ભગતના સગ્ગા મોટા ભાઈ છે અને બીજી તરફ તેમની સાથે આપાગીગાના વંશજો પણ છે અને આપાગીગાના એ સેવકો પણ જે છે તે વિજય ભગતની સાથે છે। પરંતુ આખા આ મામલાની અંદર હજુ સુધી ખુલીને સામે નથી આવ્યું કે હકીકત શું છે। વિજય ભગત એ સતત આક્ષેપોના જવાબ નથી આપી રહ્યા, મૌન સેવી રહ્યા છે, પરંતુ જ્યારે આક્ષેપોનો જવાબ આપ્યો ત્યારે એટલો જ આક્ષેપોનો જવાબ આપ્યો કે જે તેમને આપવો હતો।
જે મહિલાને લઈને આક્ષેપો થઈ રહ્યા છે તે મહિલા કોણ છે, હજી તેને લઈને એ રહસ્યો ઘેરાઈ રહ્યા છે. અને આ રહસ્યો જે અંદરને અંદર ઘેરાઈ રહ્યા છે તેને લઈને હવે વિવાદ વધુ વકરી રહ્યો છે. અને વિવાદ વધુ વકરવાનું એ કારણ એટલા માટે છે કે વિજય ભગત એ જવાબો આપવાના બદલે એ મૌન સેવી રહ્યા છે. અમરેલીના સાવરકુંડલાના આ માનવ મંદિરના સંત ભક્તિ બાપુએ જે નિવેદન આપ્યું છે કે કોઈ પણ સાધુ સંતોને લઈને તમારે કોઈ પણ પ્રકારનો વિવાદ હોય એ વિવાદને લઈને તમારે ખુલીને સામે આવવું જોઈએ અને સીધું જ એ સંત સાથે તમારે બેસવું જોઈએ, ન કે સોશિયલ મીડિયામાં આવવું કે મીડિયા સમક્ષ જઈને એ નિવેદનને વાળી તોડીને લોકો સમક્ષ મૂકવું. આપનું શું માનવું છે અમરેલીના સંત સાવરકુંડલાના આ ભક્તિ બાપુના નિવેદનને લઈને? ભક્તિ બાપુના નિવેદન સાથે તમે કેટલા સહેમત છો તે અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો. અને સત્તાધારનો આ વિવાદ એ ક્યારે બંધ થશે? જો આપ એ વિશે કંઈ પણ જાણતા હોય તો અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો. અમારી ચેનલ ન્યૂઝ રૂમને આપ આજે જ લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.